નમસ્તે મિત્રો આજે આ વિડીયોની અંદર આપણે પીપીએફ અકાઉન્ટ વિશે વાત કરવાના છે। જો કે તમને લોકોને આઈડિયા જ હશે પીપીએફ અકાઉન્ટ મીન્સ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ એકાઉન્ટ। કારણ કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ પીપીએફ અકાઉન્ટ તમે જે ઓપન કરાવશો ને એ બેંકની એફડીની જેમ તમે કોઈ 1 વર્ષ 2 વર્ષ કે 5 વર્ષ માટે ઓપન નથી કરાવતા। તેનો ટેન્યોર હોય છે 15 વર્ષ। મતલબ તમારું જે પીપીએફ અકાઉન્ટ ઓપન થયું છે અને તમે જે એમની અંદર પૈસા ડિપોઝિટ કરો છો ને તે 15 વર્ષ પછી જ તમે એમાંથી વિડ્રોલ કરી શકશો। मतलब 15 વર્ષ પહેલાં એમાં વિડ્રોલ શક્ય નથી। તો આપણે આજે આ વિડીયોની અંદર પીપીએફ અકાઉન્ટ કઈ રીતે ઓપન કરાવવું, मतलब કઈ જગ્યાએ ઓપન થાય, તેમના શું બેનિફિટ છે, તેમાં કેટલો ઇન્ટરેસ્ટ રેટ મળે છે અને પીપીએફ અકાઉન્ટની અંદર અગર વચ્ચે આપણે પૈસાની જરૂરિયાત પડી તો આપણે વિડ્રોલ કરી શકીએ કે ભાઈ આપને એમાં લોન ફેસિલિટી મળે છે તો કેટલા વ્યાજ ઉપર મળે છે, કેટલા ટાઈમ પૂરતી મળે છે, તે ટોટલી વસ્તુ આજે આપણે આ વિડીયોની અંદર મિત્રો ડિસ્કસ કરવાના છે પીપીએફ અકાઉન્ટ વિશે। અને કેલ્ક્યુલેશન સાથે એ પણ જોઈશું કે ભાઈ મંથલી અગર તમે પીપીએફ અકાઉન્ટની અંદર 1000, 2000 કે ભાઈ 5000 કે 10000 રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો મેચ્યોરિટી ટાઈમે તમને કેટલા રૂપિયા ઇન્ટરેસ્ટ સાથે મળી શકે એ પણ કેલ્ક્યુલેશન સાથે આપણે જોઈશું। ભાઈ એનું કેલ્ક્યુલેશન પણ કઈ રીતે થાય છે તે ટોટલી વસ્તુ આજે આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરશું। અને લાસ્ટમાં એ પણ જોઈશું કે ભાઈ પીપીએફ અકાઉન્ટનો કયો એક નેગેટિવ પોઈન્ટ છે જેના લીધે આપણે પીપીએફ અકાઉન્ટ ઓપન ન કરાવવું જોઈએ, તે ટોટલી માહિતી આજે આપણે આ વિડીયોની અંદર ડિસ્કસ કરવાના છે મિત્રો। તો આવો હવે વિડીયો સ્ટાર્ટ કરીએ દોસ્તો। તો આપણે છે ને અત્યારે થોડીક પીપીએફની બેઝિક ડિટેલ જોઈ લઉં પીપીએફ અકાઉન્ટ ઓપન કરવા માટેની કે ભાઈ પીપીએફ અકાઉન્ટ કઈ રીતે કામ કરે છે, શું એની ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ થોડીક આપણે ડિટેલ જોઈ લઈએ। અને આગળ વિડીયોમાં કેલ્ક્યુલેશન પણ જોશું કે ભાઈ આપણે મંથલી ઇન્વેસ્ટમેન્ટ કરશું 1000, 2000, 5000 કે 10000 રૂપિયાનું તો ઇન્ટરેસ્ટ સાથે આપણને કેટલા રૂપિયા મળશે એ આગળ વિડીયોમાં પણ જોશું। અને લાસ્ટમાં વિડીયોમાં આપણે એ પણ ડિસ્કસ કરશું કે ભાઈ પીપીએફ અકાઉન્ટનો કયો નેગેટિવ પોઈન્ટ છે તે ટોટલી વસ્તુ જોઈશું। પણ પહેલાં આપણે થોડી પીપીએફ અકાઉન્ટની ડિટેલ જોઈ લઈએ તો કે ભાઈ પીપીએફ અકાઉન્ટ છે ને ઇન્ડિવિજ્યુઅલ નામથી ઓપન થઈ શકે। મતલબ જે પીપીએફ અકાઉન્ટ છે એ ઇન્ડિવિજ્યુઅલ નામથી ઓપન તમે કરાવી શકો। સેકન્ડ વસ્તુ આપણે જોઈએ તો કે ભાઈ કોઈ પણ એક વ્યક્તિ છે ને એક જ પીપીએફ અકાઉન્ટ ઓપન કરી શકે। મતલબ કોઈ એક વ્યક્તિ 2 પીપીએફ અકાઉન્ટ ઓપન ન કરી શકશે, મેક્સિમમ એના નામનું એક જ પીપીએફ અકાઉન્ટ ઓપન થઈ શકે। અને જોઈન્ટ અકાઉન્ટ ન થાય, પીપીએફ અકાઉન્ટ જે છે ને એ જોઈન્ટ નામથી ઓપન ન થાય, સિંગલ નામથી જ ઓપન થાય। એમની અંદર તમે નોમિનેશન પણ રાખી શકો, પીપીએફ અકાઉન્ટમાં નોમિનેશન રાખવું જોઈએ મિત્રો। અને એનો જે ટેન્યોર છે ને એ 15 વર્ષ માટેનો છે। મતલબ કે જે પીપીએફ અકાઉન્ટ ઓપન થાય છે ને તે 15 વર્ષ માટે થાય છે। આપણે એફડી કેવી રીતે બેંકમાં કોઈ 1 વર્ષની કરાવીએ, 2 વર્ષની કરાવીએ કે મેક્સિમમ 10 વર્ષ માટે કરાવીએ, પણ પીપીએફ અકાઉન્ટ જે છે ને એ તમે ઓપન કરાવશો ને એ 15 વર્ષ માટે થાય છે। મતલબ એનો જે ટેન્યોર છે ને એ 15 વર્ષનો છે। અને તેમાં જે ઇન્વેસ્ટમેન્ટ છે તો કે ભાઈ જે પીપીએફ અકાઉન્ટ તમારું જે છે એ 15 વર્ષ માટે અગર ઓપન થાય છે તો તેમાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કેટલાનું કરવાનું। એમાં એવું નથી કે ભાઈ તમે 1000 રૂપિયા જે ઇન્વેસ્ટ કર્યા છે એ 15 વર્ષ સુધી એ જ વસ્તુ છે કે ભાઈ 1000 રૂપિયા જ તમારા 15 વર્ષ સુધી ઇન્વેસ્ટ થઈ ગયા, એવું નથી। એમાં તમારે દર વર્ષે 15 વર્ષ સુધી રૂપિયા નાખવાના છે પીપીએફ અકાઉન્ટ। અને તમે જે પણ રૂપિયા એમાં નાખશો એના ઉપર ગવર્મેન્ટ તમને વ્યાજ આપશે। મતલબ કે તમારે એમાં 15 વર્ષ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે અને 15 વર્ષ એ અકાઉન્ટની અંદર પૈસા તમારે ડિપોઝિટ કરવાના છે। તો કે ભાઈ એમાં શું છે કે ભાઈ મિનિમમ જે છે ને એ ગવર્મેન્ટે 500 રૂપિયા રાખ્યા છે અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયા પર યર। મતલબ કે મિનિમમ તમે 500 રૂપિયા તો તમારે પીપીએફ અકાઉન્ટમાં દર વર્ષે ડિપોઝિટ કરવા જ પડે, પણ એનાથી વધારે તમારે કરવા હોય તો પણ તમે કરી શકો, પણ મેક્સિમમ 1.5 લાખ રૂપિયાથી ઉપર તમે પીપીએફ અકાઉન્ટની અંદર ડિપોઝિટ ન કરી શકો। મિનિમમ તમારે 500 રૂપિયા ડિપોઝિટ કરવાના અને મેક્સિમમ 1.5 લાખ રૂપિયા, એની વચ્ચે તમને જે પણ અમાઉન્ટ અનુકૂળ હોય તે તમે ઇન્વેસ્ટમેન્ટ કરી શકો। અને આમાં એવું પણ નથી કે ભાઈ તમે પહેલા વર્ષે 50,000 રૂપિયા ડિપોઝિટ કર્યા છે કે તો દર વર્ષે તમારે 50,000 ડિપોઝિટ કરવા પડશે। પહેલા વર્ષે તમે 50,000 ડિપોઝિટ કર્યા છે અને બીજા વર્ષે તમે 500 રૂપિયા મિનિમમ ડિપોઝિટ કરશો તો પણ ચાલશે, પણ મિનિમમ 500 રૂપિયા જે ડિપોઝિટ છે ને તે તમારે 15 વર્ષ સુધી કરવી પડશે। 500 રૂપિયાથી લઈને 1.5 લાખની વચ્ચે તમને જે પણ રકમ અનુકૂળ હોય તે તમે ઇન્વેસ્ટ કરી શકો છો। અને જો તમે 500 રૂપિયા તેમાં ઇન્વેસ્ટ નહીં કરો ને તો તમારું અકાઉન્ટ ઇનએક્ટિવ થઈ જશે। સપોઝ કે 2 વર્ષ સુધી તમે 50,000 રૂપિયા ઇન્વેસ્ટ કર્યા છે અને ત્રીજા વર્ષે તમે એમાં પૈસા ડિપોઝિટ નથી કરતા પીપીએફ અકાઉન્ટની અંદર તો તે અકાઉન્ટ તમારું જે છે ને ઇનઓપરેટિવ મોડમાં જતું રહેશે। અને પછી તમે જ્યારે પણ ડિપોઝિટ કરવા જશો ત્યારે તમારે 50 રૂપિયા પેનલ્ટી ભરી 50 રૂપિયા પેનલ્ટી પ્લસ 500 રૂપિયા ડિપોઝિટ આ ભરી અને તમારું અકાઉન્ટ એક્ટિવ કરાવવાનું રહેશે। મતલબ તમારું અકાઉન્ટ ઇનએક્ટિવ થશે તો 50 રૂપિયા પેનલ્ટી ભરી તમારે એક્ટિવ કરાવવું પડશે મિત્રો। અને આ જે પીપીએફ અકાઉન્ટ છે ને એ ગવર્મેન્ટ બેઝ છે, સેફ ઇન્વેસ્ટમેન્ટ છે। મતલબ કે
ઘણા લોકો કેવું હોય કે ભાઈ ઘણા લોકોને પીપીએફ એકાઉન્ટ ઓપન કરવું હોય ને તો તમે કોઈ પણ બેંકની અંદર ઓપન કરી શકો, પોસ્ટ ઓફિસની અંદર ઓપન કરી શકો. તો ઘણા લોકોનો એવો ક્વેશ્ચન હોય કે ભાઈ અગર અમે પ્રાઇવેટ બેંકની અંદર પીપીએફ એકાઉન્ટ ઓપન કરાવ્યું ને પ્રાઇવેટ બેંક બંધ થઈ ગઈ તો શું કરવાનું? પણ પીપીએફ એકાઉન્ટ છે ને, તમે બેંક એક તમારું મિડલ છે, મતલબ બેંક થ્રુ તમે એકાઉન્ટ ઓપન કરો છો, પણ પીપીએફ એકાઉન્ટની અંદર તમે જે પણ ડિપોઝિટ કરો છો ને તે પૈસા ડાયરેક્ટ ગવર્મેન્ટ પાસે જાય છે. મતલબ એમાં તમારે કોઈ રિસ્ક નથી. પીપીએફ એકાઉન્ટ જે છે એ ફૂલી સેફ છે. કદાચ બેંક રહે અથવા તો બંધ થઈ જાય, પણ તમારા પીપીએફ એકાઉન્ટની અંદર જે ઇન્વેસ્ટમેન્ટ છે ને એ ગવર્મેન્ટ પાસે છે અને એ ફૂલી સેફ એન્ડ સિક્યોર છે. એની અંદર લોન ઓપ્શન પણ અવેલેબલ છે. મતલબ કે તમારું 1 વર્ષનું આની અંદર ડિપોઝિટ થઈ જાય ને પીપીએફ એકાઉન્ટ 1 વર્ષ થઈ જાય ને પછી તમે તેમની અંદરથી લોન લઈ શકો. પણ તમારી જે ડિપોઝિટ હોય ને, મતલબ તમારું જે પીપીએફ એકાઉન્ટનું બેલેન્સ હોય ને એના 25% સુધી તમને લોન મળી શકે. સપોઝ કે તમારું જે પીપીએફ એકાઉન્ટ છે એમાં 1 લાખ રૂપિયા બેલેન્સ છે ને તો તમને 25,000 રૂપિયા સુધી લોન મળી શકે. તો મતલબ કે તમે 1 વર્ષ પછી ગમે ત્યારે લોન અગર તમારે પીપીએફ એકાઉન્ટની અંદરથી લેવી છે તો તમે લઈ શકો છો. પણ તમે જ્યારે લોન લેવા જાઓ 1 વર્ષ પછી તેમાં જેટલી તમારી ડિપોઝિટ હશે એના 25% સુધી તમને લોન મળી શકશે. અને એ લોનનું જે ઇન્ટરેસ્ટ હશે ને એ 1% જ હશે. મતલબ એ લોનનું ઇન્ટરેસ્ટ 1% છે. જો તમે 36 મહિનાની અંદર એ લોનનું પેમેન્ટ કરી દો, મતલબ 36 હપ્તાની અંદર એ લોન તમે ફૂલી પેઇડ કરી દો છો તો તમારે 1% ઇન્ટરેસ્ટ આપવું પડશે. જો તમે 36 મહિનાની અંદર એ લોન ફૂલી પેઇડ નથી કરી શકતા તો તમને 6% ઇન્ટરેસ્ટ લાગશે. બીજી લોન પણ એમની અંદર મળી શકે. પછી ક્યારે કે પહેલી તમારી જે લોન છે એ ફૂલી પેઇડ થઈ ગયા પછી પણ તમને સેકન્ડ લોન મળી શકે. મતલબ તમારી જે પહેલી લોન છે એ તમે ફૂલી પેઇડ કરી દીધી પછી સેકન્ડ લોન તમે પીપીએફ એકાઉન્ટની અંદર લઈ શકો મિત્રો. અને આમની અંદર જે વિડ્રોલ રૂલ્સ આપણે જોઈ લઈએ કે ભાઈ પૈસા અગર તમારે ઉપાડવા છે તો કે ભાઈ એમાં એક તો છે ને 15 વર્ષ પછી જ તમે પૈસા ઉપાડી શકશો. મતલબ જે પીપીએફ એકાઉન્ટ છે એનો ટેન્યોર કેટલો છે તો કે ભાઈ 15 વર્ષનો. તો એ 15 વર્ષ કમ્પ્લીટ થશે ત્યારે જ તમે બધા પૈસા તમારા વિડ્રોલ કરી શકશો. સેકન્ડ જો આપણે વસ્તુ જોઈએ તો કે પાર્શિયલ આફ્ટર 5 યર. મતલબ કે તમારે પાર્શિયલ વિડ્રોલ કરવું છે તો મેક્સિમમ 50% સુધી તમે વિડ્રોલ કરી શકશો. સપોઝ કે તમારા પીપીએફ એકાઉન્ટની બેલેન્સ જે છે 5મા વર્ષે એ 5 લાખ રૂપિયા છે તો તમે એમના 50% મતલબ કે 2.5 લાખ રૂપિયા સુધી તમે વિડ્રોલ કરી શકો. જ્યારે તમે 5 વર્ષ પછી વિડ્રોલ કરવા જશો એના 1 વર્ષ પહેલાં તમારા પીપીએફ એકાઉન્ટની અંદર જે પણ બેલેન્સ હશે એના 50% સુધી તમે પાર્શિયલ વિડ્રોલ કરી શકો છો પીપીએફ એકાઉન્ટની અંદર. અને જો આપણે જોઈએ કે ભાઈ એમાં પ્રી મેચ્યોર ક્લોઝર તો કે ભાઈ તમારે જો 15 વર્ષ પહેલાં જો અકાઉન્ટ ક્લોઝ કરવું હોય તો એની ટર્મ્સ એન્ડ કન્ડિશન શું છે એ જોઈએ. તો કે ભાઈ અલાઉ ફોર સિરિયસ ઇલનેસ, મતલબ કે કોઈ એવી ક્રિટિકલ બીમારી આવે તો તમે પાર્શિયલ ક્લોઝ કરી શકો. અથવા તમારા હાયર એજ્યુકેશન માટે પૈસા જોતા હોય તો આ 2 કેસની અંદર જ પીપીએફ એકાઉન્ટ મતલબ જે છે પ્રીમેચ્યોર થઈ શકે. બાકી પીપીએફ એકાઉન્ટ પ્રીમેચ્યોર ક્લોઝર નથી થતું. પાર્શિયલ વિડ્રોલ કરી શકો અથવા તો તમે લોન લઈ શકો મિત્રો. અને આ જે પીપીએફ એકાઉન્ટ છે ને એના ઉપર જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે ને એ 7.1% છે. મતલબ કે પીપીએફ એકાઉન્ટની અંદર તમારી પાસે જે પણ ડિપોઝિટ પડી છે ને પીપીએફ એકાઉન્ટની અંદર એના ઉપર ગવર્મેન્ટ દર વર્ષે 7.1% ઇન્ટરેસ્ટ આપે છે. તો આ 25-26 માટેનો છે મિત્રો. આ ગવર્મેન્ટ ગમે ત્યારે ચેન્જ પણ કરી શકે છે. ઇન્ટરેસ્ટ રેટ જે હોય છે તે ગવર્મેન્ટ ગમે ત્યારે ચેન્જ પણ કરતી હોય છે. અને ઇન્ટરેસ્ટ છે ને 31 માર્ચના એક જ દિવસ ક્રેડિટ થાય છે. મતલબ આપણું સેવિંગ એકાઉન્ટ હોય તો એમની અંદર કેવું હોય કે ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ આવતું હોય. આપણે પાસબુકની અંદર એન્ટ્રી પડાવીએ તો એમાં કેવું હોય જનરલી કે ભાઈ ક્વાર્ટરલી ઇન્ટરેસ્ટ ક્રેડિટ થતું હોય છે. પણ પીપીએફ એકાઉન્ટમાં એવું નથી. આખા વર્ષમાં તમને ક્યારેય ઇન્ટરેસ્ટ ક્રેડિટની એન્ટ્રી પીપીએફ એકાઉન્ટમાં જોવા નહીં મળે. વર્ષમાં એક જ દિવસ 31 માર્ચના આખા વર્ષનું જે ઇન્ટરેસ્ટ હોય એ જ પીપીએફ એકાઉન્ટની અંદર એક જ સાથે ક્રેડિટ કરવામાં આવે છે મિત્રો. અને એનું જે કેલ્ક્યુલેશન થાય ને જો તમે પીપીએફ એકાઉન્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય ને મિત્રો તો મારી તમને એ સલાહ છે કે ભાઈ તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને એ 1 થી 5 તારીખની અંદર કરી દો. કારણ કે પીપીએફ એકાઉન્ટની અંદર દર 5 તારીખે તમારું જે ક્લોઝિંગ બેલેન્સ હોય ને દર મહિનાની 5 તારીખે એના બેઝ ઉપર જ ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન થતું હોય છે. સપોઝ હવે તમે જો 6 તારીખે કરશો ને તો તમને આખા મહિનાનું વ્યાજ નહીં મળે. એ જે કેલ્ક્યુલેશન થશે ને એ નેક્સ્ટ મંથમાં જતું રહેશે. સપોઝ કે તમે જાન્યુઆરી મહિનામાં 6 તારીખે ડિપોઝિટ કર્યા છે તો એનું ઇન્ટરેસ્ટ જે છે એ કેલ્ક્યુલેટ થશે ફેબ્રુઆરી મહિનામાં. કારણ કે તમારા અકાઉન્ટની અંદર જે 5 તારીખે બેલેન્સ હશે ને એના ઉપર જ વ્યાજ કેલ્ક્યુલેશન થશે દર મહિને. તો આપણે ટ્રાય શું કરવાની કે ભાઈ 1 થી 5 તારીખની અંદર આપણે પીપીએફ એકાઉન્ટની અંદર ડિપોઝિટ કરીએ તો આપણે આખા મહિનાના વ્યાજનો બેનિફિટ મળી શકે મિત્રો.
તો આ હતું પીપીએફ અકાઉન્ટ વિશે આપણે ડિટેલ જાણી લીધી મિત્રો. હવે આગળ વિડીયોમાં આપણે કેલ્ક્યુલેશન સાથે એ જોઈએ કે ભાઈ પીપીએફ અકાઉન્ટમાં અગર તમે 1000, 2000 કે 5000 કે 10,000 મંથલી ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો મેચ્યોરિટી ટાઈમે તમને કેટલા પૈસા મળી શકે મિત્રો. છે ને કેલ્ક્યુલેશન પણ જોઈ લઈએ કે ભાઈ તમે પીપીએફ અકાઉન્ટમાં મંથલી 1000, 2000, 5000, 10,000 કે 12,500 રૂપિયા ઇન્વેસ્ટ કરો છો તો 15 વર્ષ પછી જ્યારે મેચ્યોર થાય છે તમારું પીપીએફ અકાઉન્ટ ત્યારે તમને વ્યાજ સાથે કેટલા પૈસા મળી શકે મિત્રો. આમાં જે 7.1% આપણે ઇન્ટરેસ્ટ રેટ લીધો છે ને એ કરન્ટલી જે ઇન્ટરેસ્ટ રેટ ચાલુ છે ને એના બેઝ ઉપર આપણે કેલ્ક્યુલેશન કરીએ છીએ, કારણ કે આની અંદર જે પીપીએફ અકાઉન્ટની અંદર ગવર્મેન્ટ ગમે ત્યારે ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ પણ કરી શકે, પણ અત્યારે જે કરન્ટલી ચાલુ છે ને એના બેઝ ઉપર આપણે આ કેલ્ક્યુલેશન કરીશું પીપીએફ અકાઉન્ટનું. તો કે ભાઈ તમે મંથલી 1000 રૂપિયાનું અગર પીપીએફ અકાઉન્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને અને તમને જો રેટ સેમ જ રહેશે 15 વર્ષ માટે, એક એક્ઝામ્પલ થ્રુ આપણે સમજીએ છીએ એટલા માટે કે ભાઈ રેટ 7.1% જ રહેશે 15 વર્ષ માટે અને એનો ટેન્યોર 15 વર્ષ છે. તો કે ભાઈ 15 વર્ષ પછી તમે જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હશે ને એ 1,80,000 રૂપિયા હશે અને તમને જે વ્યાજ મળશે ને એ 1,45,456.74 રૂપિયા મળશે. એટલે ટોટલ તમારા જે રૂપિયા થશે ને એ 3,25,456.74 રૂપિયા વ્યાજ અને પ્રિન્સિપલ સાથે થશે. એટલે ટોટલ જ્યારે 15 વર્ષે મેચ્યોરિટી થશે ને ત્યારે તમને 3,25,456.74 રૂપિયા મળવાપાત્ર રહેશે. અને આ જે પૈસા મળશે ને એ તમને ટોટલી ટેક્સ ફ્રી મળશે મિત્રો. મતલબ કે આ જે પીપીએફ અકાઉન્ટ છે ને એ EEE બેનિફિટની અંદર આવે છે. મતલબ કે એક્ઝેમ્પ્ટ મતલબ કે તમે જે પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો ને દર મહિને કે દર વર્ષે એ પણ તમને ટેક્સમાંથી બાદ મળશે, પ્લસમાં તમને જે ઇન્ટરેસ્ટ અર્ન કરો છો ને એ પણ ટેક્સમાંથી બાદ મળશે અને પ્લસ જ્યારે મેચ્યોરિટી ટાઈમે તમને જે પૈસા મળશે ને એ પણ તમને ટેક્સ ફ્રી મળશે. એફડીની અંદર કેવું હોય કે તમે જે ઇન્ટરેસ્ટ અર્ન કરો છો તેના ઉપર તમને ટેક્સ લાગતો હોય છે, પણ પીપીએફ અકાઉન્ટની અંદર એવું નથી મિત્રો. એ EEE બેનિફિટની અંદર આવે છે. મતલબ કે ઇન્વેસ્ટમેન્ટ, ઇન્ટરેસ્ટ અને મેચ્યોરિટી ત્રણેય તમને ટેક્સ ફ્રી મળશે મિત્રો. એના ઉપર કોઈ ટેક્સ લાગશે નહીં. હવે તમે 2000 રૂપિયાનું જો ઇન્વેસ્ટમેન્ટ કરો છો દર મહિને 7.1% સેમ ઇન્ટરેસ્ટ રેટ 15 વર્ષ માટે જ તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો તો તમે ટોટલ 3,60,000 રૂપિયા તમારા પ્રિન્સિપલ અમાઉન્ટ ઇન્વેસ્ટ કરી હશે, ડિપોઝિટ કરી હશે, એની સામે 2,90,913.48 રૂપિયા તમને વ્યાજ મળશે અને ટોટલ તમારી જે મેચ્યોરિટી અમાઉન્ટ હશે તે 6,50,993.48 રૂપિયા. હવે 5,000 રૂપિયાનું આપણે જોઈએ કે ભાઈ દર મહિને તમે 5,000 રૂપિયાનું પીપીએફ અકાઉન્ટની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરો છો, મતલબ 5,000 રૂપિયા તમે પીપીએફ અકાઉન્ટની અંદર ડિપોઝિટ કરો છો, ઇન્ટરેસ્ટ રેટ સેમ 7.1% 15 વર્ષ માટે જ. તો તમે જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે તમારી પ્રિન્સિપલ મૂડી એ 9 લાખ રૂપિયા છે અને તમને ટોટલ વ્યાજ મળે છે 7,27,283.69 રૂપિયા અને જે મેચ્યોરિટી ટાઈમે મૂડી પ્લસ તમારું ઇન્ટરેસ્ટ થઈને જે રકમ આવશે તે 16,27,283.69 રૂપિયા આવશે મિત્રો. હવે દર મહિને તમે જો 10,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરો છો અને રેટ સેમ છે 7.1% 15 વર્ષ માટે જ, તો તમે 18 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હશે, 14,54,567.38 રૂપિયાનું તમારું ઇન્વેસ્ટમેન્ટ હશે અને ટોટલ મેચ્યોરિટી અમાઉન્ટ હશે 32,54,567.38 રૂપિયા. હવે 12,500 રૂપિયાનું જો દર મહિને તમે ઇન્વેસ્ટમેન્ટ કરો છો પીપીએફ અકાઉન્ટની અંદર, દર મહિને 12,500 રૂપિયા તમે ડિપોઝિટ કરો છો, 7.1% તમને વ્યાજ મળે છે 15 વર્ષ માટે, તો તમારું જે ઇન્વેસ્ટમેન્ટ હશે મૂડી હશે તે 22,50,000 હશે અને તમને જે વ્યાજ મળશે તે 18,18,209.22 રૂપિયા છે અને ટોટલ મેચ્યોરિટી જે અમાઉન્ટ થશે તમારી 40,68,209 રૂપિયા અને 22 પૈસા તમારી ટોટલ મેચ્યોરિટી અમાઉન્ટ હશે જો અગર તમે 12,500 રૂપિયાનું દર મહિને ઇન્વેસ્ટમેન્ટ પીપીએફ અકાઉન્ટની અંદર મિત્રો કરો છો તો. હવે આ જે ટેન્યોર છે ને એ 15 વર્ષ નો હોય છે પીપીએફ અકાઉન્ટનો, પણ એવું જરૂરી નથી કે ભાઈ તમારે 15 વર્ષે પૈસા વિડ્રોલ કરવા. જો તમને એવું લાગે કે મારે પૈસાની જરૂરિયાત નથી તો તેને તમે 5 વર્ષના સમયગાળા માટે એક્સટેન્ડ કરી શકો. મતલબ કે 5 વર્ષના બ્લોકમાં તમે અનલિમિટેડ ટાઈમ એને એક્સટેન્ડ કરી શકો છો અને એ 5 વર્ષનો સમયગાળો છે જે એક્સટેન્શન છે, મતલબ કે 15 વર્ષ તમારો જે પીપીએફ અકાઉન્ટનો સમયગાળો છે પ્લસ 5 વર્ષ તમે જે એક્સટેન્શન કરો છો ને મિત્રો, એટલે ટોટલ તમારા 20 વર્ષનું ઇન્વેસ્ટમેન્ટ થયું. તેમાં જે ગવર્મેન્ટ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ તે લાગુ પડતો હશે તેટલું તમને ઇન્ટરેસ્ટ મળશે મિત્રો. અને એમાં એવું જરૂરી પણ નથી કે તમારે એ 5 વર્ષની અંદર પૈસા ડિપોઝિટ કરવા, તમારી જે મેચ્યોરિટી અમાઉન્ટ હશે એના ઉપર પણ ઇન્ટરેસ્ટ મળશે અગર તમે પૈસા ડિપોઝિટ કરવા નથી માગતા તો. અને જો તમે ડિપોઝિટ કરવા પણ માગો છો તો પણ તમે દર વર્ષે
₹1.5 લાખ સુધીની લિમિટમાં તેમાં ડિપોઝિટ પણ 5 વર્ષ સુધી કરી શકો અને 5 વર્ષના સમયગાળામાં અનલિમિટેડ ટાઈમ પણ તમને એક્સટેન્શન મળી શકે છે પીપીએફ અકાઉન્ટની અંદર મિત્રો. જો તમારે પૈસાની જરૂરિયાત હોય તો તમે આ મેચ્યોરિટી અમાઉન્ટ ઉપાડી પણ શકો અને જો જરૂરિયાત ન હોય તો બીજા 5 વર્ષ માટે તમે એક્સટેન્ડ કરી શકો. પણ ત્યારે જે ગવર્મેન્ટનો ઇન્ટરેસ્ટ રેટ ચાલુ હશે પીપીએફ અકાઉન્ટમાં તે ઇન્ટરેસ્ટ રેટ મુજબ તમને ઇન્ટરેસ્ટ મળશે અને તમારે જો પૈસા વધારાના ડિપોઝિટ કરવા હોય એ 5 વર્ષના સમયગાળામાં તો મેક્સિમમ તમે ₹1.5 લાખ સુધી એમાં ડિપોઝિટ પણ કરી શકો. અને જો ડિપોઝિટ નહીં કરો, જો તમારે ડિપોઝિટ નથી કરવા એમની અંદર, તો તમારી જે મેચ્યોરિટી અમાઉન્ટ હશે એના ઉપર તમને ઇન્ટરેસ્ટ મળશે મિત્રો. આ ઇન્ટરેસ્ટ રેટને માર્કેટ સાથે કમ્પેર નહીં કરવાનો અને તમારે કમ્પેર કરવું હોય તો તમે એફડી સાથે કમ્પેર કરી શકો. પણ એફડીની કમ્પેરમાં આ ઇન્ટરેસ્ટ રેટ ખૂબ સારો છે, કારણ કે તમે આને માર્કેટ સાથે કમ્પેર કરશો તો માર્કેટની અંદર રિસ્ક હોય છે, આમની અંદર તમારે 0% રિસ્ક છે. તમારા જે પૈસા ઇન્વેસ્ટ થાય છે તે ડાયરેક્ટ ગવર્મેન્ટ પાસે ઇન્વેસ્ટ થાય છે, મતલબ તમારું રિસ્ક 0% છે. તમને આ ફિક્સ જે 7.1% છે, મતલબ કે ગવર્મેન્ટ જે પણ ઇન્ટરેસ્ટ રેટ દર વર્ષે ડિક્લેર કરે છે તે ફિક્સ અમાઉન્ટ તમને મળવાની જ છે 100%. એ માર્કેટ સાથે એને કોઈ લિંકેજ નથી, મતલબ એ માર્કેટ સાથે કોઈ લિંક નથી. તો મતલબ આ સેફ એન્ડ સિક્યોર છે. તો તમે આને સેફ જે સ્કીમ હોય બેંકની, જેવી રીતે કે એફડી છે, એની સાથે તમે કમ્પેર કરી શકો. અને એની એફડીની કમ્પેરમાં આ બેસ્ટ રેટ છે પીપીએફ અકાઉન્ટનો. અને જો હવે આપણે પીપીએફ અકાઉન્ટની એક નેગેટિવ પોઈન્ટ છે કે ભાઈ એક નેગેટિવ પોઈન્ટના લીધે આપણે પીપીએફ અકાઉન્ટ ઓપન ન કરવું જોઈએ, તો પીપીએફ અકાઉન્ટ જે છે ને એમની અંદર મિત્રો એક જ નેગેટિવ પોઈન્ટ છે અને એ છે ઇન્ટરેસ્ટ રેટ. મતલબ કે આમની અંદર ગવર્મેન્ટ ગમે ત્યારે ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ કરી શકે. એવું જરૂરી નથી કે ભાઈ 7.1% જ ઇન્ટરેસ્ટ રેટ, મતલબ કે તમે આજની તારીખે 2025માં જે ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કર્યું છે પીપીએફ અકાઉન્ટની અંદર, પીપીએફ અકાઉન્ટ 2025માં ઓપન કર્યું છે તો એ 2040ની અંદર મેચ્યોર થશે તમારું. તો મતલબ એવું જરૂરી નથી કે આજે 7.1% છે જ્યારે તમે અકાઉન્ટ ઓપન કર્યું તો તે 15 વર્ષ સુધી તમને 7.1% જ ઇન્ટરેસ્ટ મળી શકે. આ તો ગવર્મેન્ટ ગમે ત્યારે ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ કરી શકે છે. મતલબ કે ગવર્મેન્ટ આમાં જો 4% પણ ઇન્ટરેસ્ટ રેટ કરી દે ને મિત્રો, તો પણ તમે તમારા પૈસા વિડ્રોલ તો કરી શકવાના નથી 15 વર્ષ સુધી, તો તમને એ લોસ જઈ શકે છે. મતલબ આ એક જ એવો નેગેટિવ પોઈન્ટ છે કે ભાઈ ગવર્મેન્ટ આમાં ગમે ત્યારે ઇન્ટરેસ્ટ રેટ ચેન્જ કરી શકે છે. જો ગવર્મેન્ટ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી દે તો તમે આમની અંદરથી પૈસા વિડ્રોલ નથી કરી શકતા, તો એ લોસ તમને જઈ શકે. આ એક જ એમનો નેગેટિવ પોઈન્ટ છે, બાકી બધા સારા પોઈન્ટ છે. અને અત્યારે જે ઇન્ટરેસ્ટ રેટ છે તે એફડીની કમ્પેરમાં ખૂબ સારો છે, કારણ કે અત્યારે એફડીની અંદર 6.5% ઇન્ટરેસ્ટ મળે છે. તો એની કમ્પેરમાં આ ખૂબ સારો ઇન્ટરેસ્ટ રેટ છે અને ટોટલી ટેક્સ ફ્રી મળે છે મિત્રો. એ એક મહત્વનો બેનિફિટ છે કે ભાઈ તમે જે અમાઉન્ટ ઇન્વેસ્ટ કરો છો તે પણ ટેક્સ ફ્રી છે, ઇન્ટરેસ્ટ જે અર્ન કરો છો એ પણ ટેક્સ ફ્રી છે અને મેચ્યોરિટી ટાઈમે જે પૈસા આવશે એ પણ ટેક્સ ફ્રી છે મિત્રો. તો આ હતું પીપીએફ અકાઉન્ટનું. મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મારા વિડીયોને લાઇક કરી દેજો મિત્રો. થેન્ક યુ.